હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ઇંગ્લિશ 2025નું એમાં ક્વેશ્ચન 1નો આન્સર લઈશું. તેમાં શું કહે છે? રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે પેરેગ્રાફ વાંચીને પ્રશ્ન જવાબ તમારે આપવાનો રહેશે. એમાં પહેલું છે ફર્સ્ટ યુનિટ. એમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ વોઝ ધ બનિયાન ટ્રી કોલ્ડ? તો કે ધ બનિયાન ટ્રી વોઝ કોલ્ડ પુતિયો વાડ. સેકન્ડ, વોટ વોઝ ધ હિલ કોલ્ડ? તો આન્સર આવશે The hill was called રૂપારો ડુંગર. થર્ડ, રૂપારો ડુંગર is the name of the, તો આવશે આન્સરમાં બી એટલે કે અ હિલ. સેકન્ડ પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડઝ થાપન મીન? તો આન્સર આવશે થાપન મીન્સ ટેમ્પલ. સેકન્ડ, વોટ ડઝ ઉગમને મીન્સ? તો આન્સર આવશે ઉગમને મીન્સ ઈસ્ટ. થર્ડ છે વિચ વર્ડ ઇન ગુજરાતી મીન્સ ઈસ્ટ? તો આન્સર આવશે ડી તો કે ઉગમને. થર્ડ પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ? તો આન્સર આવશે ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દૂધિયું તલાવ. સેકન્ડ, વેર ડીડ લક્ષ્મી લાઈવ? તો આન્સર આવશે લક્ષ્મી લાઈવડ ઇન કુબા. થર્ડ, વિચ વર્ડ ઇન યુઝ ફોર લાયન? તો આન્સર આવશે સી સાવજ. ફોર્થ, હુ ફાઇટ્સ સમટાઇમ્સ? તો આન્સર આવશે ડી પીપલ ફોર ધ ગીર ફોરેસ્ટ એન્ડ ધ લાયન્સ. ફોર્થ પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વેર ઇઝ ફૈઝન ફ્રોમ? તો આન્સર આવશે ફૈઝન ઇઝ ફ્રોમ તામિલનાડુ. સેકન્ડ, કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? તો કે નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. થર્ડ, ડીડ ફૈઝન સ્પીક ગુજરાતી? તો કે નો, આન્સર આવશે નો, ફૈઝન ડીડ નોટ સ્પીક ગુજરાતી. ફોર્થ લઈશું ઇન વિચ સ્ટાન્ડર્ડ ઇઝ લક્ષ્મી? તો આન્સર આવશે લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. ફિફ્થ છે તો કે ફૈઝન ઇઝ અ બ્લેન્ક? તો આન્સર આવશે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. સિક્સ લઈશું તો કે ફૈઝન વેન ટુ ધ બ્લેન્ક? તો આન્સર આવશે ડી તો કે ગીર ફોરેસ્ટ. 7, ફૈઝન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ બ્લેન્ક? તો આન્સર આવશે બી તો કે ગુજરાતી. યુનિટ 2 લઈશું. એમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વિચ ઇઝ ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર? તો આન્સર આવશે ધ લાસ્ટ સ્ટેશન ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડોર ઇઝ થલતેજ ક્રોસિંગ. સેકન્ડ, ફ્રોમ વેર વિલ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર સ્ટાર્ટ? તો આન્સર આવશે ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. થર્ડ, the total distance between Kalupur and Thaltej crossing will be blank kilometers? તો આન્સર આવશે 10.19 એ આપણો આન્સર રહેશે. ફોર્થ લઈશું વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ લાસ્ટ સ્ટેશન? તો આન્સર આવશે ડી તો કે ટર્મિનસ. સેકન્ડ પેરેગ્રાફ લઈશું. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ વિલ બી ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર? તો આન્સર આવશે ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી 32.65 કિલોમીટર લોંગ. સેકન્ડ છે ફ્રોમ વેર વિલ બી નોર્થ સાઉથ કોરિડોર્સ સ્ટાર્ટ? તો આન્સર આવશે ધ નોર્થ સાઉથ કોરિડોર સ્ટાર્ટ વિલ બી ફ્રોમ એપીએમસી વાસના. થર્ડ, ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટેડ બ્લેન્ક? તો આવશે આન્સરમાં આસારામ રોડ ટુ ગાંધીનગર. થર્ડ પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત? તો આન્સર આવશે ગાંધીનગર ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત. સેકન્ડ, વાય ડુ વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી? તો આન્સર આવશે વી નીડ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી બીકોઝ એવરી ડે અબાઉટ 50,000 પીપલ્સ ટ્રાવેલ બિટવીન ધીસ કેપિટલ ઓલ્ડ એન્ડ ન્યૂ. થર્ડ છે બ્લેન્ક્સ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી? તો આન્સર આવશે ડી તો કે અહેમદાબાદ. ફોર્થ, ગુજરાત ઇઝ અ બ્લેન્ક સ્ટેટ? તો આવશે આન્સરમાં સી તો કે પ્રોગ્રેસિવ. ફિફ્થ તો કે અહેમદાબાદ ઇઝ ધ સેન્ટર ઓફ બ્લેન્ક? તો આન્સર આવશે બી તો કે બિઝનેસ. ફોર્થ પેરેગ્રાફ લઈશું. ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? રાઇટ 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ? તો આન્સર આવશે ફર્સ્ટમાં આવશે ઇટ વિલ હેવ અ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. સેકન્ડ આવશે ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. થર્ડ આવશે all metro cars will be air condition. પછી સેકન્ડ
તો આવશે વોટ વિલ બી ધ મેક્સિમમ સ્પીડ ઓફ ટ્રેન્સ, તો આન્સર આવશે ધ મેક્સિમમ સ્પીડ ઓફ ટ્રેન વિલ બી 110 કિલોમીટર્સ પર અવર. થર્ડ, વોટ કેન યુ યુઝ ઇન્સ્ટેડ ઓફ ટિકિટ્સ, તો આન્સર આવશે આઈ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ઇન્સ્ટેડ ઓફ ટિકિટ્સ. ફોર્થ છે તો કે યુ સ્વાઇપ યોર સ્માર્ટ કાર્ડ એટ બ્લેન્ક સ્ટેશન, તો આન્સર આવશે ડી, તો કે એક્ઝિટ. ફિફ્થ છે તો કે ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ બ્લેન્ક, તો આન્સર આવશે સી, ડ્રાઈવર્સ. હવે યુનિટ 3 લઈશું. આમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, ડઝ શંકર સ્લીપ, તો કે આન્સર આવશે નો, શંકર ડઝ નોટ સ્લીપ. સેકન્ડ છે શંકર બ્લેન્ક એટ નાઇટ, તો આન્સર આવશે સી, તો કે ચાર્જ હિમસેલ્ફ. સેકન્ડ પેરેગ્રાફમાં લઈશું. આમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, વોટ ડઝ શિવ ડુ ઇન ધ મોર્નિંગ, તો આન્સર આવશે શિવ પ્રેક્ટિસ યોગા ઇન ધ મોર્નિંગ. સેકન્ડ છે વોટ ડઝ શંકર ડુ, તો આન્સર આવશે શંકર મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ. થર્ડ, શિવ પ્રેક્ટિસિસ યોગા ફોર, તો આન્સર આવશે ડી, તો કે 60 મિનિટ્સ. થર્ડ પેરેગ્રાફમાં લઈશું. આમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, વોટ ઇઝ શિવ વસાવડા, તો આન્સર આવશે શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. સેકન્ડ, હુ હેઝ એગ્મોસ્ટેક, તો આન્સર આવશે શિવ હેઝ મોસ્ટેક. ભાઈ થર્ડ લઈશું મિસ્ટર શિવ વસાવડા ઇઝ, તો આન્સર આવશે બી, તો કે અ સાયન્ટિસ્ટ. ફોર્થ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, વેન ડઝ શિવ ગો ટુ બેડ, તો આન્સર આવશે શી ગોઝ ટુ બેડ એટ 11 o'clock. સેકન્ડ છે વેન ડઝ શિવ ગેટ અપ, તો આન્સર આવશે બી, તો કે 5:30 AM. ફોર્થ યુનિટ લઈશું. આમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, વિચ ઇઝ ધ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત, તો આન્સર આવશે નવરાત્રી ઇઝ ધ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. સેકન્ડ, વિચ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત, તો આન્સર આવશે ગરબા ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. થર્ડ, હુ જોઈન ઇન ગરબા, તો આન્સર આવશે યંગ મેન એન્ડ વુમન, ટીની ટોટ્સ એન્ડ ઓલ્ડરલી પીપલ જોઈન ઇન ધ ગરબા. ફોર્થ છે ગરબા ઇઝ અ બ્લેન્ક ડાન્સ, તો આવશે સી, તો કે યુથફુલ. ફિફ્થ, નવરાત્રી મીન્સ, તો આન્સર આવશે એ 9 nights. સેકન્ડ પેરેગ્રાફ લઈશું. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, વોટ ડુ ધ વુમન વેર, તો આન્સર આવશે વુમન વેર ચણિયા ચોલી. સેકન્ડ, વોટ ડુ ધ મેન વેર, તો આન્સર આવશે મેન વેર કુર્તા પજામા એન્ડ ટાઈ એન્ડ ઓઢણી અરાઉન્ડ ધ વેસ્ટ. થર્ડ લઈશું, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ આઈ કન્ટેનિંગ, તો આન્સર આવશે ડી, તો કે એટ્રેક્ટિવ. ફોર્થ લઈશું તો કે ધ ડાન્સર ડાન્સ વિથ ડિફરન્સ બ્લેન્ક, તો આન્સર આવશે બી, તો કે એક્શન્સ. થર્ડ પેરેગ્રાફ લઈશું. આમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, વેર ઇઝ કેતકી ગોઈંગ, વાય, તો આન્સર આવશે કેતકી ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ ફોર શોપિંગ. સેકન્ડ છે વોટ ઇઝ કેતકી પ્રિપેરિંગ ફોર, તો આન્સર આવશે કેતકી ઇઝ પ્રિપેરિંગ ફોર નવરાત્રી. થર્ડ લઈશું નવરાત્રી પ્રિપરેશન સ્ટાર્ટ બ્લેન્ક ઇન એડવાન્સ, તો આન્સર આવશે ડી, તો કે 7 days. ફોર્થ લઈશું કેતકી વિલ બાય બ્લેન્ક, તો આન્સર આવશે સી, તો કે ચણિયા ચોલી. ફિફ્થ લઈશું રાઉન્ડ ધ કોર્નર્સ મીન્સ બ્લેન્ક, તો બી આવશે, એટલે કે આન્સરમાં બી આવશે વેરી નિયર. હવે ફોર્થ પેરેગ્રાફ લઈશું. ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, વેર ડઝ ધ ડાન્સ ટેક પ્લેસ, તો આન્સર આવશે ધ ડાન્સ ટોક્સ પ્લેસ ઇન અ ઓપન ગ્રાઉન્ડ. સેકન્ડ છે વોટ ડુ ધ ડાન્સર્સ ડુ, તો આન્સર આવશે ધ ડાન્સર્સ ફ્રોમ અ સર્કલ એન્ડ ધ ડાન્સ ટુ ધ ટર્ન ઓફ અ ગરબા સોંગ વિથ મ્યુઝિક. થર્ડ છે વોટ હેપન વેન ધ નંબર ઓફ ડાન્સર્સ ઇઝ વેરી લાર્જ, તો આન્સર આવશે વેન ધ નંબર ઓફ ધ ડાન્સર્સ ઇઝ વેરી લાર્જ અ સર્કલ સિંગ્સ ગરબા સોંગ્સ ફ્રોમ ધ લાઉડ સ્પીકર. ફોર્થ છે હાઉ ડુ ધ પીપલ પ્રિપેર ધ ડાન્સ ગ્રાઉન્ડ, તો આન્સર આવશે ધ પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટ ધ ડાન્સ ગ્રાઉન્ડ વિથ એની ટીની બલ્બ્સ. ફિફ્થ લઈશું તો કે ચોરસ મીન્સ, તો કે આન્સર આવશે એ, તો કે અ ગ્રુપ ઓફ સિંગર્સ. સિક્સ લઈશું તો કે અ ગરબા સોંગ્સ વર્શિપ બ્લેન્ક, તો આન્સર આવશે એ, તો કે અંબા. 7 લઈશું નાઉડેઝ ધ ગરબા સોંગ્સ પ્રેઝન્ટ્સ બ્લેન્ક, તો આન્સર આવશે બી, તો કે સોશિયલ થીમ્સ.
યુનિટ 5 લઈશું. એમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ આર ધ યંગ આન્ટ્સ કોલ્ડ? તો આન્સર આવશે ધ યંગ આન્ટ્સ કોલ્ડ ગ્રબ. સેકન્ડ ક્વેશ્ચન છે તો કે વાય ઇઝ આન્ટ્સ લાઈફ પેસફુલ? તો આન્સર આવશે આન્ટ્સ નેવર ફાઇટ with other members of the group and so their life is very peaceful. થર્ડ છે તો કે સોલ્જર લાઈવ ઇન બ્લેન્ક. તો આન્સર આવશે એ તો કે બેરેક્સ. ફોર્થ છે બ્લેન્ક હેવ સેપરેટ બ્રેક્સ. તો આન્સર આવશે બી તો કે સોલ્જર. ફિફ્થ છે તો કે બ્લેન્ક ડુ નોટ ગો આઉટ ઇન સર્ચ ઓફ ફૂડ. તો આન્સર આવશે ડી તો કે સોલ્જર્સ. સેકન્ડ પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હાઉ ડુ ધ આન્ટ્સ પાસ messages? તો આન્સર આવશે ધ આન્ટ્સ યુઝ ફિલર્સ ટુ પાસ મેસેજીસ. સેકન્ડ છે વોટ કાઇન્ડ ઓફ ક્રેચર્સ આર આન્ટ્સ? તો આન્સર આવશે આન્ટ્સ આર ટાઇની હાર્ડવર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રેચર. થર્ડ છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ અ લાઇન? તો આન્સર આવશે સી તો કે રો. થર્ડ પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વેર ઇઝ ધ ફૂડ કેપ્ટ? તો આન્સર આવશે ધ ફૂડ કેપ્ટ ઇઝ ધ સ્ટોર હાઉસીસ. સેકન્ડ વેર ડુ ધ આન્ટ્સ લાઈવ? તો આન્સર આવશે ધ આન્ટ લાઈવ ઇન એન્થિલ. પછી થર્ડ લઈશું વેર ડુ ધ યંગ આન્ટ લાઈવ? તો આન્સર આવશે ધ યંગ આન્ટ લાઈવ ઇન નર્સરીઝ. ફોર્થ છે બ્લેન્ક લાઈવ ઇન ધેર રિઝર્વ ક્વાર્ટર્સ. તો આન્સર આવશે એ તો કે વર્કર્સ. ફિફ્થ છે ફૂડ ઇઝ કેપ્ટ ઇન બ્લેન્ક. તો આન્સર આવશે બી તો કે સ્ટોર હાઉસીસ. સિક્સ છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ ગેટ? તો આન્સર આવશે બી તો કે ફેચ. ફોર્થ પેરેગ્રાફ લઈશું એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હાઉ લોંગ ડઝ ધ ક્વીન આન્ટ લાઈવ? તો આન્સર આવશે ધ ક્વીન આન્ટ લાઈવ્સ ફોર અબાઉટ 15 years. સેકન્ડ છે તો હુ ગ્રાઉડ્સ ધ ગ્રબ્સ? તો આન્સર આવશે ધ સોલ્જર આર ગ્રાઉડ ધ ગ્રબ્સ. થર્ડ લઈશું કે હુ લેઝ એગ્સ? તો આન્સર આવશે ધ ક્વીન લેઝ એગ્સ. ફોર્થ છે બ્લેન્ક્સ ફીડ ધ ગ્રબ્સ. તો આન્સર આવશે ડી તો કે વર્કર. ફિફ્થ છે તો કે બ્લેન્ક ગ્રડ ધ ગ્રબ્સ. તો આન્સર આવશે એ તો કે સોલ્જર આવશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.